નમસ્કાર દોસ્તો. ઉદ્યોગો: ખાંડ ઉદ્યોગ, ખાંડ, ગોળ, ખાંડસરી, બગાસ, શેરડી પ્લસ મકાઈનું ભૂથ્થુથી બાયોફ્યુઅલ બનાવી શકાય છે. ભૂથ્થું વધે ને સીધું શેરડી મકાઈનું, એનાથી બાયોફ્યુઅલ બનાવી શકાય છે. શેરડીના કૂચામાંથી પૂંઠા અને કાર્ડ બનાવી શકાય છે. બળતણ તરીકે ઉપયોગ પણ થાય છે. બિહાર, મહારાષ્ટ્ર, યુપી. ભારતમાં સૌપ્રથમ ખાંડ ઉદ્યોગની શરૂઆત બિહારથી. સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્ર, સેકન્ડ યુપી. બરાબર. ભારતમાં સૌથી વધુ ખાંડ ઉદ્યોગની શરૂઆત બિહારથી થઈ. સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્ર, સેકન્ડ યુપી. ખાંડ સંશોધન કેન્દ્ર કાનપુર, યુપી. શેરડી સંશોધન કેન્દ્ર કોઈમ્બતુર, તમિલનાડુ. ખાંડ સંશોધન કેન્દ્ર કાનપુર, યુપી. શેરડી સંશોધન કેન્દ્ર કોઈમ્બતુર, તમિલનાડુ. ગુજરાતમાં બારડોલી, સુરત, ગણદેવી, નવસારી, કોડીનાર, ગીર સોમનાથ અહીંયા ઉત્પાદન થાય છે. બારડોલી, સુરત, ગણદેવી, ગોળ પ્રખ્યાત, નવસારી, કોડીનાર, ગીર સોમનાથ. ખાંડમાં સલ્ફર ગંધક નાખી સફેદ રંગ બનાવવામાં આવે છે. શું નાખી સફેદ રંગ બનાવવામાં આવે છે? સલ્ફર એટલે ગંધક. એક પ્રકારનો સલ્ફર ગંધક નાખી સફેદ રંગ બનાવે. ખાતર ઉદ્યોગ: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, NPK. નાઇટ્રોજન, યુરિયા, NH2CONH2. યુરિયાનું સૂત્ર શું છે? NH2CONH2. નાઇટ્રોજન NO3 સ્વરૂપે જમીનમાંથી શોષે. પોટાશ પુષ્કળ અછત, મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. 25% નાઇટ્રોજન, ફોસ્ફરસ. ગુજરાત ફર્સ્ટ, તમિલનાડુ સેકન્ડ. 25% નાઇટ્રોજન, ફોસ્ફરસ. ગુજરાત ફર્સ્ટ, તમિલનાડુ સેકન્ડ. ગુજરાતમાં ખાતરના 4 વિભાગ: ઇફકો, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. હેડક્વાર્ટર નવી દિલ્હી. ઇફકોનું હેડક્વાર્ટર ક્યાં છે? નવી દિલ્હી. ગુજરાતમાં 1 કલોલ, 2 કંડલા. ગુજરાતમાં હજીરા. સુરત. હેડક્વાર્ટર દિલ્હી. ગુજરાતમાં 1 કલોલ, 2 કંડલા. ઇફકો. ક્રિપ્કો, કૃષક ભારતી કોઓપરેટિવ. હેડક્વાર્ટર નોઈડા. ક્રિપ્કો ક્યાં છે? નોઈડા. ગુજરાતમાં હજીરા. સુરત. GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ. વડોદરામાં બાજવા ખાતે. GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની. GNFC, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની. નર્મદા દેવી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ, ભરૂચના ચાવજ ખાતે. GSFC, વડોદરાના બાજવા ખાતે. GNFC, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, ભરૂચના ચાવજ ખાતે. ખાતરનું વ્યવસ્થાપન કરતી સંસ્થા FCI. FCI એટલે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સિંદરી: 1 સિંદરી બિહાર, 2 ગોરખપુર, તાલચેર ઓડિશા, રામાગુડમ આંધ્રપ્રદેશ. સુતરાઉ કાપડ ઉદ્યોગ: ફર્સ્ટ મહારાષ્ટ્ર, મુંબઈ. સેકન્ડ ગુજરાત, અમદાવાદ. પૂર્વનું માન્ચેસ્ટર, અમદાવાદ. ડેનિમ કાપડ, અમદાવાદ. પૂર્વનું માન્ચેસ્ટર કોણ કહેવાય છે? અમદાવાદ. ડેનિમ કાપડ, અમદાવાદ. સુતરાઉ કાપડની વિરાટ નગરી મુંબઈ. કોટન પોલિસ. સુતરાઉ કાપડની શરૂઆત ભારતમાં કાવસજીભાઈ દ્વારા મુંબઈમાં કરી. ગુજરાતમાં રણછોડભાઈ રેટિયાવાલા. કાવસજીભાઈ દ્વારા ભારતમાં, મુંબઈમાં. બરાબર. ગુજરાતમાં રણછોડભાઈ રેટિયાવાલા. સૌપ્રથમ મિલ ફોર્ટ ગ્લોસ્ટર, કોલકાતા. ફોર્ટ ગ્લોસ્ટર, કોલકાતા. સૌપ્રથમ મિલ ફોર્ટ ગ્લોસ્ટર, કોલકાતા. શણ ઉદ્યોગ: જ્યુટ. શણ એટલે જ્યુટ. બીજ હોય, સડવામાં આવે, રેસાયુક્ત પાક. બરાબર. બીજ હોય, સડવામાં આવે. ફર્સ્ટ પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની મુખ્ય આજીવિકા શણ ઉદ્યોગ છે. દોરડા, કંતાણ, કાપડ, કલાત્મક વસ્તુ બનાવવામાં આવે છે. NCJD, નેશનલ સેન્ટર ફોર જૂટ ડાયવર્સિફિકેશન. રેસા, ગોલ્ડન ફાઇબર. શણ. રેશમ ઉદ્યોગ. રેશમ ઉદ્યોગની સ્થાપના પશ્ચિમ બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરી હતી. રેશમના પાક: ઈરી, મૂંગા, ટસર, સંતૂર, માલાબારી. ઈરી, મૂંગા, ટસર, સંતૂર. રેશમ ઉદ્યોગની શરૂઆત પશ્ચિમ બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. આસામમાં 4 પ્રકારના જોવા મળે છે. કર્ણાટકમાં ફક્ત સેતુર પ્રકારના જોવા મળે છે. આસામમાં 4 પ્રકારના જોવા મળે છે. કર્ણાટકમાં સેતુર પ્રકારના રેશમ જોવા મળે. સેતુર કર્ણાટકમાં. ભારતનું 50% કર્ણાટક પ્લસ આંધ્રપ્રદેશ. મૂંગા પ્રકારના લગભગ ભારત સિવાય ક્યાંય ઉત્પાદન થતું નથી. ભારતમાં આસામમાં 4 પ્રકારના જોવા મળે. મૂંગા પ્રકાર લગભગ ભારત સિવાય ક્યાંય થતું નથી. સિમેન્ટ: ભારતમાં સૌપ્રથમ તમિલનાડુએ સિમેન્ટ બનાવ્યો. શંખ અને ચીપલામાંથી. સૌપ્રથમ તમિલનાડુએ સિમેન્ટ બનાવ્યો શંખ અને ચીપલામાંથી. ગુજરાતનું સૌપ્રથમ ચૂનાના પથ્થરમાંથી સિમેન્ટ બનાવ્યો. તેથી ગુજરાતે ભારતના સિમેન્ટની વાસ્તવિક શરૂઆત કરી. લોખંડ પોલાદ ઉદ્યોગ: સૌપ્રથમ લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત તમિલનાડુમાં. સૌપ્રથમ લોખંડ પોલાદ ઉદ્યોગની સફળ શરૂઆત પશ્ચિમ બંગાળ. બરાબર. નિષ્ફળ થઈ ગયા તમિલનાડુમાં, એટલે સફળ શરૂઆત ગઈ તો પશ્ચિમ બંગાળ. 8 કારખાના. ટિસ્કો, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, મોટું પ્રાઇવેટ. ભારતનું સૌથી મોટું લોખંડ પોલાદનું કારખાનું ટિસ્કો. સાક્ષીગામ, ઝારખંડ. નવું નામ જમશેદપુર. આ નામ JRD ટાટા પરથી રાખ્યું. ટિસ્કો. ઇન્ડિયન આયર્ન એન્ડ સ્ટીલ કંપની, પશ્ચિમ બંગાળ. IISO, પશ્ચિમ બંગાળ. BISW, બંગાળ આયર્ન એન્ડ સ્ટીલ વર્કર્સ, પશ્ચિમ બંગાળ.
મૈસૂર આયર્ન એન્ડ સ્ટીલ વર્કર્સ કર્ણાટક, ભદ્રાવતી નદીના કિનારે, નવું નામ VISW ડૉક્ટર વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ, નામ ભિલાઈ છત્તીસગઢ, બરાબર, રશિયાની સહાયથી, રાઉરકેલા ઓડિશા જર્મની સહાય, દુર્ગાપુર પશ્ચિમ બંગાળ બ્રિટિશને, બોકારો ઝારખંડ રશિયાની સહાયથી, તો રશિયાની સહાયથી, ભિલાઈ છત્તીસગઢ રશિયા અને બોકારો ઝારખંડ રશિયા, દુર્ગાપુર પશ્ચિમ બંગાળ બ્રિટિશ, રાઉરકેલા ઓડિશા જર્મની. ભિલાઈ શહેરનું સૌથી મોટું કારખાનું એલ્યુમિનિયમ ઉદ્યોગ હિન્દાલ્કો હિન્દુસ્તાન એલ્યુમિનિયમ કોર્પોરેશન યુપી, માલ્કો મદ્રાસ એલ્યુમિનિયમ કંપની તમિલનાડુ, નાલ્કો નેશનલ એલ્યુમિનિયમ કંપની ઓડિશા, નાલ્કો ઓડિશા, માલ્કો તમિલનાડુ, હિન્દાલ્કો યુપી, બાલ્કો ભારત એલ્યુમિનિયમ કંપની છત્તીસગઢ, બાલ્કો છત્તીસગઢ, નાલ્કો ઓડિશા, માલ્કો તમિલનાડુ. બેનીહાલ જમ્મુ અને શ્રીનગર વચ્ચે બેનીહાલ, શ્રીનગર અને લેહ વચ્ચે જોર્જિલા પાસ, બરાબર. પછી બાળાલાચલા પાસ, મંડી અને લેહ વચ્ચે બાળાલાચલા પાસ, મનાલી રોહતાંગ પાસ, સિપકીલા સતલુજ સિપકીલામાંથી એન્ટ્રી મારે છે, મોના નેતી લિપુલેખ ઉત્તરાખંડમાં, બરાબર. પડે જ ખબર. સિક્કિમમાં નાથુલા જેલપલા, બોમડીલા અરુણાચલ પ્રદેશમાં, તજુભા મણિપુર, તુજુભા મણિપુર, સિપકીલા મોનાનેતી લિપુલેખ, રોહતાંગ પાસ, બાળાલાચલા પાસ, બેનીહાલ જમ્મુ કાશ્મીર, શ્રીનગર, જોર્જિલ પાસ, લેહ, શ્રીનગર લેહ જોર્જિલ, બુર્જિલ જમ્મુ કાશ્મીર, જમ્મુ અને શ્રીનગર વચ્ચે બેનીહાલ, શ્રીનગર અને લેહ વચ્ચે જોર્જિલ, કારાકોરમ પાસ, હિમાચલ પ્રદેશ મંડી ટુ લેહ બાળાલાચલા પાસ, બાળાલાચલા મંડી, મનાલી લેહ વચ્ચે રોહતાંગ પાસ, શિમલા અને ચીન વચ્ચે સિપકીલા પાસ, ઉત્તરાખંડ મોના નેતી લિપુલેખ, સિક્કિમ નાથુલા જેલપલા પાસ, ભારત ચીન મ્યાનમાર, અરુણાચલ પ્રદેશ ચીન સાથે બોમડીલા યાંગલા, મ્યાનમાર પાસે દીફકુ પાસ, ચીન સાથે બોમડીલા દીકુ પાસ, તુજુ પાસ મ્યાનમાર પાસે, મણિપુર તુજુ અને દીફુ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ નાથુલા જેલપલા, મણિપુર તુજુ પાસ મ્યાનમાર પાસે, ચીન પાસે બોમડીલા યાંગલા, મ્યાનમાર પાસે દીકુ પાસ. થારઘાટ બોરઘાટ મહારાષ્ટ્ર કર્ણાટક, કેરળ પાલઘાટ, મુંબઈથી નાસિક અથવા મુંબઈથી નાગપુર જવા માટે થાલઘાટ, મુંબઈથી પુણે બોરઘાટ, કર્ણાટક તમિલનાડુ, કર્ણાટક કેરળ, તમિલનાડુ કેરળ પાલઘાટ. સુએઝ નદી સિયાલ સીમા, નિફે નિકલ અને ફેરસ, સીમા સિલિકોન મેગ્નેશિયમ, બરાબર, અને સિયાલ સિલિકોન એલ્યુમિનિયમ. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અંદરથી નિફેમાંથી લાગે છે. પૃથ્વીના બે વ્યાસ હોય છે, વિષુવવૃત્તીય વ્યાસ અને ધ્રુવીય વ્યાસ. આપણે મિત્રો આ અલગ લેક્ચરમાં ભણીએ.